વિનંતી કરું કે સ્થાન ગ્રહણ કરી આજનો ઉત્તમ દિવસ આજે ગંગા સપ્તમી એ માટે થઈને અને એમનો જીવ ગુમાવ્યો। સુંદરકાંડ રૂપી ભાવ ગંગામાં સ્નાન કરવાનું જે પ્રકારે આપણને સદભાગ્ય પ્રાપ્ત થયું છે દેશના નાગરિકો તો એક સાથે એમની સાથે સૌ ઉભા રહ્યા મિત્રોને છે સ્થાન ગ્રહણ કરી લેવા માટે વિનંતી વડોદરા કરું છું। મીડિયા ક્લબ દ્વારા પણ પાઠનો આપણે સર્વે પ્રારંભ કરીએ છીએ। હુતાત્માઓની આત્માને શાંતિ મળે એ માટે સુંદરકાંડના પાઠનું આજે આયોજન કરવામાં આવ્યું છે। આપણા પરમ પૂજ્ય અતુલ પુરોહિત દાદા અને એમના દ્વારા એમના કંઠે આનું પઠન થવાનું છે। અમે સૌ પણ આજે સમગ્ર વડોદરાના તમામ નાગરિકો, શુભેચ્છકો, આગેવાનો, સામાજિક શ્રેષ્ઠીઓ આ પઠનમાં જોડાયા છે। ત્યારે હજુ પણ આપના માધ્યમથી વડોદરાના તમામ નાગરિકોને આહ્વાન કરું છું કે આવો આપણે સૌ મળી અને આ એક રામમય વાતાવરણમાં સુંદરકાંડનું પઠન કરીએ અને એક સાથે આપણે સૌ આ તમામ હુતાત્માઓને શ્રદ્ધાંજલિ અર્પણ કરીએ। મીડિયા ક્લબ દ્વારા પહેલગામમાં જે દુર્ઘટના બની અને જે હુતાત્મા આત્માઓ છે એમનો શ્રદ્ધાંજલિનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો છે અને આજના દિવસે આત્માઓને આપણે પ્રભુને પ્રાર્થના કરીએ દિવંગત આત્માઓને સદગતિ સાથે સાથે આ એવી ઘટના ઝકઝોર કરનારી ઘટના હતી। સંપૂર્ણ દેશ એક છે, એક અવાજે ભારત સરકારને પણ કહી રહ્યો છે અને ભારત સરકાર પણ એક પ્રકારના પગલાં પણ ઉઠાવી રહી છે અને ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને એવી કોઈ પ્રકારની જે નીતિ છે કરવામાં આવે અને ભારત સરકાર એવા પગલાં લે જેથી કરીને કોઈનો પણ એવી આંખ ઊંચી કરવાની જે આ ટેવ પડી ગઈ છે આતંકીઓની એ દૂર થાય એવા પ્રકારનું આપણે ભરોસો ભાજપની સરકાર આપશે એ પ્રકારની વાત છે। અને સાથે સાથે આજે જે આ કાર્યક્રમનું આયોજન કર્યું સાથે આપણા આદરણીય અતુલ પુરોહિતજીના સ્વરે સુંદરકાંડનું પાઠનું આયોજન કરવામાં આવ્યું છે। ભગવાન હનુમાનજી આપણને શક્તિ આપે કે આપણે આવા પ્રકારના જે થાય છે દુર્ઘટના એમાંથી આપણે દૂર થઈએ અને આ ત્રસ્તી જે છે ત્રાસદી છે જે પ્રજાજનો વેઠી રહ્યા છે ફરી ના થાય એવી ભગવાનને પ્રાર્થના। ધન્યવાદ સાહેબ। એવું માનો છો તમે કે સર્જિકલ સ્ટ્રાઇક થવું જોઈએ હવે પાકિસ્તાન સામે? માન્ય આદરણીય વડાપ્રધાન મોદી સાહેબે જાહેરમાં જ કહ્યું છે કે હવે એવા પ્રકારના પગલાં લેવામાં આવશે તો ભવિષ્યમાં કોઈ આવું કાર્ય કરવાનો વિચાર સુદ્ધા નથી।